હા સમજી લેજો. એક મારે દાખલો બનેલો છે મારી નજર સામે. મારે વ્યક્તિગત કોઈને નથી કહેવું એ કોણ છે ને કોણ, બાકી જાણું છું હું, મેં મારી નજરે જોયેલો દાખલો. એક ભાઈનું બૈરું છે ને હોશિયાર, ખૂબ શાંતિ સુખી છે અને રૂપાળું વ્યવસ્થિત કામકાજમાં બધે વાદે. આ ભાઈ ખેડૂત, દીકરી ભણેલ ગણેલ હતી, છતાં એને એવું વિચાર્યું મારા મા બાપે મને જ્યાં આપી બરોબર છે. એમાં એ ખેતી કરીને આવે ને, બપોરે ખેતી કરીને આવે એટલે બેન ને તો શું હોય બીજું, રસોઈ બસોઈ બનાવીને તૈયાર રાખે. એમાં ઘરમાં કઈક પાપડ પડ્યા છે ને, એટલે એને પાપડ શેક્યા. એમ કે પાપડ પડ્યા છે શું, એમ કે મારા ઘરવાળા ખાય છે ને એકાદ બે હું ખાઈશ. એ પાપડ શેક્યા અને બપોરે ભાઈ આવ્યા ને જમવા, એટલે આમ થાળી પીરસી ને એમાં બે પાપડ મૂક્યા. હવે આને જો આ મૂંગો મરે તો કઈ વાંધો હોય નહીં, આવા અપલખણા હોય ને એ જ એમના મરે છે. એની વહુને શું કે ખબર, એ કે આ પાપડ ભાંગી દે. એની બે એના ઘરવાળાએ કીધું, એ કે ભાઈ એક પાપડ નથી ભાંગી શકતા. એ કે ના, તું મારું બૈરું છો ને, હું તારો ધણી છું, ભાંગી દે. અને ભાઈ એ વટે હોય ગયો, બે ને વટે હોય ગઈ. એ કે ભાંગો હોય ભાંગો, ન ભાંગો કઈ નથી ભાંગી દેવો. એ કે તું મારું બૈરું, કે બૈરું છું એક વખત નહીં 17 વખત, બાકી પાપડ ભાંગવા નથી. બાપુ એ પાપડમાં ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. અને હકીકતની વાત કરું છું, સત્ય. કારણ કે તમારે પાકું કરવું હોય તો હવારે મને ભેગા થાય, જાહેરમાં ન કોઈનું બોલાય. ઈ બાપુ ઘર ભાંગી ગયું. ઈ કે હું મારા બાપાની વહી જઉં છું, મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી, પાપડ ભાંગે લઈ આવજે. એ રખડે હજી ધોયેલ મૂળા જેવા. હવે ઘણા કે છે ઓલો આવે, ઓલી દીકરી આવે. બાપુ રાવણ લંકાપતિ, રાવણ જેવો રાવણ આખી દુનિયાનું નથી માન્યો. મંદોદરી કે ને એટલે બાપુ આમ ગદબ પાંચ બકરું બેહી જતો. રાવણ જેવા જો માનતા હોય ને તો આપણે માની લેવાય. માંડ એક વખત મેળ પડ્યો ને એમાંથી સટકવી તો આપણો પારે નહીં આવે. જેટલા એમ નામ રખડે, પહેલી વખત નો મેળ ન થયો. મારો એક ભાઈ બંધ મને કે મારી ભાઈ રોવા મળ્યો, મને કે મારે કે 2 વખત લગન ત્યાં કે હું ફેર્યો નહીં. એટલે મેં કીધું અમારા તો બજાર જ બગડી ગયા હતા, માંડ 1 વખત મેળ આવ્યો, તારે 2 વખત નો મેળ થયો. મેં કીધું થયું શું કહેતો ખરો. ઈ કે એક કે પેલું ઘર કર્યું ને, ઈ કે ઘરાણું ને લુગડા ને પૈસા ને બધું લઈને જઈને હજી કે પત્તો જ નથી. તમે કોઈ બીજી માં સારું કે આ જાતી નથી તો મેં કીધું હવે તારા ભાઈ, હવે આ તમે જોવો તો આ શું કરવાનું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હરિચંદ્ર ભેળા ભેળા તારામતી હોય, સગાડસા ભેળા ભેળા ચંગાવતી હોય, જલારામ ભેળા ભેળા વીરબાઈ હોય. બાપુ એના જ આ દુનિયામાં ઇતિહાસ થાય. એમ નામ બાપુ રેઠું નથી પડ્યું. હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ, એનો હાચો ગુરુ તો એ ફૂફડા વણવા વાળો હતો, સુલોચન કાચો. રાત્રિના સમયે નગર ચર્ચા જોવા માટે નીકળ્યો ને, એ નગર ચર્ચા જોતા જોતા એક છેલ્લે પછવાડે, ગામની પછવાડે એક નાનું એવું ઘર છે. એમાં જતી સતીનો મેળાવડો છે, પાઠ છે અને ગુરુ મહારાજ બેઠા છે. કોણ? સુલોચન કાચો ગુરુ ગાદી ઉપર બેઠો છે. બાપુ સનાતન ધર્મની વાતો કોની પાસે જઈને કરી. મને એમ થાય કે બાપુ આટલું કહેવા છતાં હજી મારી પર ટીપું કાં નથી પડતું. હું તો ના પાડું છું કે આવા ખોટા ભાડા ભરીને અહીંયા હોય જ નહીં. ખોટી વાત છે, કોઈ ફાયદો જ નથી. અને મૂંઝવતું હોય તો બાપુ તો બધી વાત કરે છે કે તમે મારી પાસે કંઈક માગો, કંઈક પૂછો, તમને મૂંઝવતી હોય, તકલીફ હોય તો મને કયો. પણ કોઈ ફાટતું નથી. આપણને એમ થાય કે આ તો બધા વૈરાગમાં રંગાઈ ગયા, ખબર નથી પડતી, પૂછતા નથી. ઈ હરિચંદ્ર રાજા બાપુ નગર ચર્ચા જોતો, રાતના 2 વાગ્યાનો સમય ને, એને આમ ઝૂંપડામાં અવાજ સાંભળ્યો. એ કે આ ઝૂંપડા મારું અટાણે કોણ? અને આ ઝૂંપડાના કાને આમ કાન માંડ્યો ને, ત્યાં અંદર બાપુ સનાતન ધર્મનો બાપુ અધિકારી બધા બેઠા છે અને સનાતન ધર્મની વાણી હાલે છે. ગુરુમુખ વાણી આ થતી હતી. જતી સતીનો મેળાવડો હતો અને હરિચંદ્ર રાજાને બાપુ લાઈટ થઈ જાય ગાતું, હું તો અયોધ્યાનો રાજા, કાલ મરી જઈશ પછી જગત ઓળખશે કોણ? આ તો કરવાનું છે, એક બાજુ રહી જાય, હું કરું છું તો કાંઈ ખોટું છે. પોતાની તલવાર બહાર મૂકી અને ઈ ઝૂંપડાની માલિકો જાય અને સુલોચન ઘાટો હુપડા વળવા વાળો એના ખોળામાં માથું નાખ્યું. અયોધ્યાનો સમ્રાટ મહારાજ. બધાના કાળજા થડાક ઉથડાક થડાક. અરે કે મહારાજ આવી ગયા, મહારાજ આવી ગયા. એ કે મહારાજ બહાર મૂકીને આવ્યો છું, હું તો એક તમારો દાસ થઈને આવ્યો છું. ગાંઠ વળી જવી જોઈએ.
ઈ કે બાપુ મને આ માર્ગ બતાવો. ભૂખ લાગે ને પછી બાપુ પીડા કઈક જુદી હોય. જાડે જો તમને કહું એક કાન બે કટકા કરતો હોય ને પછી સમજાણું પછી બાપુ એને વાણી નીકળે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. તોરલ તોરલ તમે મને ન મળ્યો તો મારાનો અવતાર ફગટ મારો વિયો જાત. હું મરી જાઉં ને તો ભલે મરી જાઉં, મોતની મને બીક નથી, પણ મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. મારા રામ ક્યાં ભોગવ્યો હોય છે. જાણે જો કેટલો પાપી એનો ઇતિહાસ તો જોવો. 3 દી બાપુ સમાધિ લીધા પછી ત્રીજા દિવસે તો ધરતી ફાડીને મારી પાસે હાથ બારો કાઢતો હોય તો જાડેજાને ક્યાં પુગાડ્યો હોય છે તોરલે. આપણે તો વાગ્યું નથી, રોઈ છે એમ આમ માર્યા વગર ના રોવે, મરી જા મરવા આવ્યા છો. શું પીડા છે તેદી ખાવા ધાન નહોતું. તમે વિચાર કરો, સતી તોરલને એક સાચું જમાડવા હાટું થઈને વાણિયાના અહીંયા બાપુ દેહ મૂકવો પડે. દેહ વિચાર તો કરો, હજી આપણે ક્યાં દેહ મૂકવાનો વારો આવ્યો. સતી તોરલ એક વાણિયાના ઘરે કે હું તમારા મેલે આવીશ, પણ તમે સીધું આપો, મારા ઘરે સાધુ આવ્યા છે, જેસલે મને ભલામણ કરી છે, બહાર ગયા છે. વિચાર તો કરો કેવું ચિત્ર છે રામ. ઈ હરિચંદ્ર રાજા કહે છે મને બાપુ આ માર્ગ બતાવો. ભૂખ લાગી ને પછી એમ કહે છે કે હવે આના પછી જેટલું ગુરુ મહારાજ પાસે હતું ને એટલું ગુરુ મહારાજે સમજાયું. પછી કે બાપુ હવે આનેથી આગળ કાંઈ, તો કે હવે આના માટે મારા ગુરુ પાસે જવું પડે. કે બાપુ ન્યા જવું છે પણ હવે ઠેઠ પૂગીએ પાર. અને એના ગુરુ મહારાજ પાસે જયારે લઈ જાય ને, ગુરુ મહારાજ ને આના ગુરુ સુલોચન ગાજો કહે છે કે બાપુ આ પાત્ર અધિકારી છે ને એને વેદના ઉપડી છે એટલે હું તમારી પાસે લાવ્યો છું. મારી પાસે હતું એટલું આપ્યું, હવે એને આગળ ભૂખ છે, તમે એને જે કઈ હોય આપો. પછી ગુરુ મહારાજ કહે છે કે આમાં તારે ઉતરવું છે? તો કે હા. એ કે જો આ રાજ કરવું સારું છે, આ કરવું છે, એના કરતા રાજ કર, આ હારા વાત નથી આમાં. અને ઠેઠ ફૂગવાની તેવડ હોય ને, આ માથા મૂકીને માલ ખાવાની વાત છે. ઈ કે થાવી હોય થાય, બાકી હવે આ માર્ગ પકડ્યો એ પાકો. તો કે તારું બૈર રોવામાં આવશે કે આવે જ ને બાપુ, અને બે હરખા પલ્લા હોય નહીં આ થાય. ઈ કે હા બાપુ મારું બૈરો આવે. તારામતીને બોલાવ્યા. ઈ જે કાંઈ એમને ઉપદેશ આપવાનો હતો ઉપદેશ આપી અને પછી હરિશ્ચંદ્રને કહે છે કે હવે તું યોજા તારા રાજમાં, તારું બૈરું અહીં મૂકતો જ આશ્રમમાં, મારે 2-5 દી કામ છે. કાંઈ વાંધો નહીં બાપુ. અયોધ્યાની મહારાણી વિચાર કરો તેથી બાપુ અયોધ્યાની પ્રજાએ શું કીધું હોય છે? વાણી પુરાવો આપે છે. સોરી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા બાપુ જબુમાએ વાણી કરી છે, તેથી દુનિયાએ નહીં કીધું અરે હરિચંદ્રે તો દી ઉઠાડ્યો, આપણી મહારાણી તો બાવા પાયે કીધું નહીં પડી છે ને એ આમ ને એ આમ ને. કોની જીભ પકડો તમે? અને હરિચંદ્રે કીધું કે આ મારું બૈરું ભલે આ રોકાય, હું જાઉં છું. અને આમ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે ઉભો રે. અયોધ્યાના સમ્રાટ ને કહે છે ઉભો રે. ઉભા રહ્યો એમ નહીં, ઉભો રે. એ કે જો પાછો ઘડીએ અહીંયા નજર કરવા ન આવતો મારું બૈરું શું કરે છે ને ક્યારે પાછું આવશે ને કેદી આવશે ને કેટલા દી થયા. ભૂખ લાગે ને પછીની વાત છે રામ. તેથી અયોધ્યાનો સમ્રાટ કહેતો હોય બાપુ કદાચ તમે અહીંયા આખી જિંદગી રાખો ને તોય મને ફેર ન પડે. હું અહીં પૂછવાની ક્યાં વાત કરો, પણ તમારા આશ્રમ કરું હું ઓછીકું રાખીને હું નહીં, હજી તમે મને ક્યાં ઓળખો છો? ઈ કરી શકે. તમે ભજનમાં આવ્યા છો ને કઈ કઠણાઈ હોય તો ઠેસ વાગે ભજનમાં નથી જવું, આ એનું કામ છે. અને ઈ બાપુ તારામતીને કીધું કે બેટા હું ભજનમાં બેહું છું. ગુરુ મહારાજ